ચાલો હેડિંગ માર્યું છે દ્રૌપદીનું પાત્ર. દરેક જણ હેડિંગ મારે દ્રૌપદીનું પાત્ર. જનરલ ક્વેશ્ચન તરીકે પૂછી શકાય, જનરલ ક્વેશ્ચનમાં આવે. સમજી લઈએ દ્રૌપદી તો એના પિતાનું નામ તો ખબર પડી જ ગઈ. શું એના પિતાનું નામ? હા, એના પિતાનું નામ બોલો. રાઈટ. બીજું એમ કહેવાય છે કે દ્રૌપદી ના હોત તો મહાભારત થયું હોત જ નહીં. એટલે એનું વ્યક્તિત્વનો ત્યાં જ પરિચય આપી દીધો. બીજું, જેવી રીતે સ્ત્રી સૌંદર્ય હોય એવું સૌંદર્ય દ્રૌપદી પાસે છે. રાજકુમારી છે એટલે રાજકુમારીના ગુણો પણ છે, પણ સાથે સાથે એના પાત્રમાં તેજસ્વીતા છે. પણ કેવી છે? તો અગ્નિ જેવી તેજસ્વીતા છે. અગ્નિ હોય અને અગ્નિ તત્વને અડો અથવા અગ્નિ તત્વ તમારી પાસે આવી જાય અને તમારો નાશ થાય, એ પ્રમાણે અગ્નિ તત્વવાળી તેજસ્વીતા એની પાસે છે. ક્યારેક બોલવામાં પણ અગ્નિ તત્વનો ઉલ્લેખ એનો જોવા મળે છે. બીજું, અજ્ઞાતવાસ દરમિયાન એને સુદેશના પાસે રહેવાનું આવે છે, રાણી પાસે. એટલે સુદેશનાને પણ એનું સૌંદર્ય જોઈને શંકા થાય છે કે આને રાજા પાસે મોકલી શકાય નહીં. બીજું, એની સૌંદર્યને જોઈને જ, હમણાં આપણે કહ્યું કે કીચક વધ જનરલ ક્વેશ્ચન હોય જ, કીચક એના સૌંદર્ય જોઈને પણ આકર્ષિત થાય છે. બીજું, એને પોતાને પાંડવો અજ્ઞાતવાસમાં છે એટલે હમણાં જ કહ્યું કે તેજસ્વીતા છે અગ્નિ જેવી, એટલે અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોને જુદા જુદા વેશમાં રહેવું પડે છે. તો એના હૃદયમાં એક ગ્લાનિ ઊભી થાય છે કે આટલા બહાદુર ને આટલા સક્ષમ માણસોને અજ્ઞાતવાસમાં આ રીતે રહેવું પડ્યું છે. દરેક પાંડવો માટે એને ખબર જ છે કે આની પાસે આ ગુણ છે, એટલે જ્યારે પોતે મુશ્કેલીમાં છે ત્યારે ભીમ પાસે જ જાય છે. દરેક પાંડવોના ગુણને જાણે છે, એટલે ગુણ પારખું પણ છે. બીજું, જ્યારે પણ જવાબ આપવો પડે ત્યારે હાજર જવાબી જવાબ એનો જોવા મળે છે. એટલે એક વેધકતાવાળું પાત્ર દ્રૌપદીનું આપણને વિરાટ પર્વમાં તો આપ્યું છે, પણ સમગ્ર મહાભારતમાં એક વેધક પાત્ર તરીકે રજૂ થયેલું જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ?